વિરોધ પક્ષનું કામ શું છે? વિરોધ કરવો. કોઈ પણ ઘટના બની હોય તો એ જગ્યા ઉપર જઈને એ લોકોને ન્યાય મળે તે માટે એમના તરફથી બોલવું. પણ સત્તા પક્ષ શું કહે છે કે આ બધા નાટક છે. પણ જો આ નાટક ભાજપને પણ કરતા આવડી જાય, એટલે કે જે સત્તામાં છે પક્ષને પણ કરતા આવડી જાય તો નવાઈ જેવી વાત છે ને. કારણ કે ઘણા બધા મંત્રીઓ એવા છે કે જેમને નાટક કરતા પણ નથી આવડતું. ખાલી એમને એમના જે હવાલા સોંપી દેવામાં આવ્યા છે, બસ સરકારના એક કર્મચારી તરીકે એમની ફરજ નિભાવે છે કે સરકાર તરફથી ઉપરથી એમના પક્ષ તરફથી ઓર્ડર આવે કે તમે જે કક્ષાના મંત્રી છો, અહીંયા જે આ ઘટના બની છે ત્યાં તમારે જવાનું છે. એટલે સાહેબ ઉપડી જાય છે અને પછી ખાલી એકમાત્ર નિવેદન કરીને છટકી જાય છે. આજે વાત કરવી છે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની. કારણ કે જે રીતે ડીસાની અંદર ઘટના બની છે, જે બહારથી શ્રમિકો અહીંયા ગુજરાતમાં આવ્યા હતા કામ માટે અને પછી જે આખી ફટાકડાની જે ફેક્ટરી છે એમાં બ્લાસ્ટ થયો અને 21 જેટલા જે શ્રમિકો છે તે મોતને ભેટ્યા, એટલે સાહેબની જવાબદારી આવે છે કે તેમના પરિવારને મળવા માટે જાય અને થોડી ઘણી નિવેદનબાજી કરે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આ બળવંતસિંહ રાજપૂતને એ સમય એમને ચોક્કસ યાદ હશે કે જેમણે હાથમાં પેન પકડી હશે અને એ પેપર ઉપર સાઇન કરી હશે કે જ્યારે એમણે શપથ ગ્રહણ કર્યા હશે અને કાં તો પછી એમને કેબિનેટ કક્ષાનો જે શ્રમ અને રોજગાર મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો હશે ત્યારે કદાચ એમને એ યાદ હશે કે એમણે શું કામગીરી કરવાની છે અને એમણે પોતાની કામગીરી પણ ખૂબ સારી રીતે નિભાવી છે. ખાલી એક નિવેદનબાજી કરીને ડીસાની અંદર આટલી મોટી ઘટના બની, બ્લાસ્ટ થયો, 21 જેટલા શ્રમિકો મોતને ભેટ્યા, તેમ છતાં સાહેબે એક પ્રતિક્રિયા આપી, મોટી મોટી વાહવાહી લૂંટી અને પછી શાંતિથી એક બાજુ ઊભા રહી ગયા. વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આપને ખબર છે જે રીતે આ ઘટના બની છે ડીસાની અંદર, એક વિડીયો તમને એ બતાવવો છે કે જ્યાં તમને એ દેખાશે કે અહીંયા જે પરિવાર છે તે આક્રંદ કરી રહ્યો છે. આપણે એ વિડીયો જોઈ લઈએ. અહીંયા જે શ્રમિકોના પરિવારજન છે જેમને ખબર જ નથી કે એમનો જે દીકરો છે, એમના જે પતિ છે જે મોતને ભેટ્યા છે, એમનો પાર્થિવ દેહ ક્યાં છે, કારણ કે આ લોકોની પરમિશન વગર એમને એમના વતન સુધી મોકલી દેવામાં આવ્યા છે. અહીંયા એક માં છે પોતાના દીકરાને શોધી રહી છે, કોઈ બહેન છે પોતાના ભાઈને શોધી રહી છે, પણ આપણા જે સરકારના અધિકારીઓ છે, જે આપણું તંત્ર છે, એ ક્યાંક વાહવાહી લૂંટવામાં આગળ આવ્યું હોય તેવું લાગ્યું. કારણ કે સીધા જ એમના જે મૃતદેહ છે એમના વતન મોકલી દેવામાં આવ્યા. છેક મધ્યપ્રદેશથી એમના જે કેબિનેટ મંત્રી છે તે ગુજરાત આવ્યા હતા, ન્યાય માટે ગુજરાત આવ્યા હતા. એમની સાથે આપણા બળવંતસિંહ રાજપૂત હતા જ. પણ એ વિડીયો તમને હું બતાવું કે અહીંયા પરિવાર આક્રંદ કરી રહ્યો છે અને તમે જોજો, આ એ દ્રશ્ય છે કે એમની જ બાજુમાં આપણા શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત એક જગ્યા ઉપર ઊભા છે. હા, 2017માં જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારે એમને નહોતી ખબર કે તેમને આ કરવું પડશે. 2017 પહેલાની જ્યારે વાત આવતી હતી અને એ જ સમય જ્યારે કોંગ્રેસ કોઈ વિરોધ પ્રદર્શનમાં ઉતરતું હતું તો આ બધા નેતા આગળ આવ્યા હશે કે ભાજપે આમ કર્યું છે, તેમ કર્યું છે, બોલવા માટે આગળ આવ્યા હશે, લોકોને સાંત્વના આપવા માટે આગળ આવ્યા હશે. પણ આજે જ્યારે ભાજપમાં આવ્યા છે ત્યારે શું એક એમને નાટક કરતા પણ નથી આવડતું કે લોકોની પાસે જાય સાંત્વના આપે? તમે જોઈ રહ્યા છો, ઊભા છે, પરિવાર આક્રંદ કરે છે, એમની ફરજ આવે છે કે એમના પરિવાર પાસે જાય. શ્રમ અને રોજગાર મંત્રી છે એટલે એવું નથી કે એ ખાલી એક નિવેદનબાજી કરી અને છૂટી જાય. એમની ફરજમાં એ પણ આવે છે કે એમના પરિવારને સાંત્વના આપવા જાય. કારણ કે ડીસાની જે આ હોસ્પિટલ છે, જે આ બધા મૃતદેહોને રાખવામાં આવ્યા હતા, ત્યાં કોંગ્રેસના ઘણા બધા નેતાઓ પહોંચ્યા હતા, લોકોને સાંત્વના આપવા માટે ત્યાં ગયા હતા, એમને સાંભળ્યા હતા. પણ આ સાહેબથી તો એટલું પણ નથી થતું. શ્રમ અને રોજગાર મંત્રી ખાલી કહેવા માટે છે. સાહેબ, જો આવું ને આવું ચાલ્યું ને તો આવનાર સમયમાં લોકો તમને ક્યાં ફેંકી દેશે ખબર જ નહીં પડે. કારણ કે તમે જે રીતે ઉતાવળ કરી છે, ક્યાંથી તમને નિયમ આપ્યો કે ક્યાંથી તમને ફોન આવ્યો કે તમારે કોઈના સહી સિક્કા નથી લેવાના, બધા જ મૃતદેહોને સીધા જ એમના વતન મોકલી દો. તમે કોઈને પૂછ્યું હતું એમના પરિવારના સહી સિક્કા લીધા હતા? એમના પરિવારની પરવાનગી તમે લીધી હતી? નહોતી જ લેવામાં આવી. કારણ કે બધો જ પરિવાર એવું કહી રહ્યા છે કે અમને પૂછવામાં જ નથી આવ્યું. અમે તો અહીંયા અમારા પરિવારજનની રાહ જોઈ રહ્યા છીએ કે અમને ક્યારે એમનો મૃતદેહ આપે, અમે અમારા ઘરે લઈને જઈએ. આ બધું જ અંદરો અંદર ક્યારે નક્કી થઈ ગયું, ક્યાં ગયું ખબર જ ના પડી. અને સવાલ તો હજુ એ જ છે કે તમે આરોપીને પકડી પાડો છો, પણ શું કરવાનું પછી? રાજકોટનો અગ્નિકાંડ આપણને યાદ છે. તમે 4 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા આપી અને છટકી જાવ એ ના ચાલે. જ્યારે આવા લોકો ફટાકડાના ગોડાઉન બનાવીને ફેક્ટરી બનાવીને જ્યારે વેચી રહ્યા છે ત્યારે તમે એ પણ તપાસ નથી કરતા એ વિસ્તારમાં કે જેટલી પણ આટલી ફેક્ટરી ચાલે છે એમાં કઈ કાયદેસર છે ને કઈ ગેરકાયદેસર છે. કંઈ જ કરવામાં નથી આવતું. બસ જેમ ચાલે છે એમ ચાલવા દો, કારણ કે તમને ક્યાંક પૈસા મળતા હશે. કેટલા સમયથી આ વ્યક્તિ જે દીપક સિંધી નામનો જે આ વ્યક્તિ છે ગોડાઉન ચલાવી રહ્યો, તો શું તો ત્યાંના તંત્રને ખબર નહીં હોય કે આ ફેક્ટરી ઇનલીગલી છે?
કારણ કે જ્યારે માર્કેટમાં ફટાકડા વેચવામાં આવતા હશે ત્યારે કોઈ વ્યક્તિને ખબર નહીં પડી હોય. તમે પરપ્રાંતીય મજૂર જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે પણ ક્યાંય લખાયું નહીં હોય કે આ વ્યક્તિ ક્યાં કામ કરે છે. પછી જ્યારે ઘટના બને તમે નિવેદન આપીને છટકી જાઓ છો. આ બળવંતસિંહ રાજપૂતને એટલું જ કહેવાનું છે કે શ્રમ અને રોજગાર મંત્રી છો તો ખાલી નિવેદન નથી, તમારી ફરજ એક માનવીય એવી પણ આવે છે કે તમે એમના પરિવારની પાસે જાઓ, એમને સાંભળો. એ લોકો એવું નથી કહેતા કે એમના દીકરા કે એમના જે પતિ છે, એમના ભાઈ છે, એમના જીવિત પાછા આપી દો. એ તો આપણે ખબર જ છે નથી પોસિબલ થવાનું, પણ તમે એમની સાથે સાંત્વના આપવા પાસે તો ઊભા રહો. એમને સમજાવો કે આવું આવનારા સમયમાં નહીં થાય, કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બને છે. તેમ છતાં આપણે ખાલી જે તમારી સરકાર છે ઢાંક પીછળો કરી અને ઊભી રહી જાય છે કે થઈ ગયું એ થઈ ગયું, પછી જોઈ લઈશું, નિવેદનબાજી કરીને છટકી જવાનું. તમે સવારમાં પહોંચ્યા, એ ઘટના બની ત્યારે તમે તમામ લોકોને મળવા માટે પહોંચ્યા હતા, બસ ખાલી એટલા માટે કારણ કે મધ્યપ્રદેશથી કોઈ કેબિનેટ મંત્રી આવ્યું હતું. એ લોકોને એવું ના થાય કે એની સરકાર કંઈ કામ નથી કરતી, એટલા માટે તમે ગયા અને તમે ફક્ત એક નિવેદન આપ્યું છે, બીજા કોઈ જ નિવેદન આપવામાં નથી આવ્યા. અત્યારે જે આ ઘટના બની છે થોડું ઘણું તો તમે નાટક કરતા શીખી જાજો, કારણ કે આ પરિવારને તમારી જરૂર છે, તમારા સરકારની જરૂર છે. કારણ કે જે ઘટના બની છે એમાં ન્યાય તમે અપાવશો એ આરોપીને કંઈ પણ રીતે, પણ તમે વ્યક્તિ તો પાછું નહીં જ લઈ આવી શકો. તમે 4 લાખ રૂપિયા આપી દેશો તો એમનાથી 1 વર્ષ ચાલશે, 2 વર્ષ ચાલશે, પછી શું? જેવી આવા ગુજરાતમાં અનલીગલી કાળા કામ થઈ રહ્યા છે, અનલીગલી કોઈ પણ ફેક્ટરી ચાલે છે, એમના ઉપર તમે કાર્યવાહી કરીને બતાવો, જેથી કરી આવનાર સમયમાં કોઈ આવા જે શ્રમિકો છે, પરપ્રાંતીય શ્રમિક છે, ગુજરાતમાં રોજગારીના નાતે આવે છે તો એ સહી સલામત પૈસા લઈ અને પોતાનો રોજગાર છે, પોતાનું ઘર છે ચલાવે, નહીં કે એમના મૃતદેહ એમના ઘર સુધી પહોંચે, એમનો પરિવાર લાચાર બની જાય. કારણ કે જ્યારે અનેક એવા બિલ પસાર કરવામાં આવે છે ત્યારે તમે ખાલી ફાંકા ફોજદારી અને વાહવાહી લૂંટી લો છો કે અમે તો આ બિલ લઈને આવ્યા છીએ, અમે આ બધું જ કરી નાખશું. કેબિનેટ મંત્રી છો બળવંતસિંહ રાજપૂત તો એક વખત માનવીયતાના નાતે તમે તમારો ધર્મ પણ અદા કરો કે આ પરિવારને જરૂર છે, પરિવારને મળો, નહીતર પછી કાલે તમારી જ જે જૂની સત્તા એટલે કે જે જૂના કોંગ્રેસના પક્ષના જે સાથી છે એ આવશે, એ તમને સવાલ કરશે તો બહુ આકરા લાગશે. કારણ કે તમે જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એટલે તમને એવું લાગતું હશે કે તમને કોઈ હોદ્દો મળશે, અને પછી બન્યું પણ એવું કે 2022ની ચૂંટણી આવી, તમને હોદ્દો મળી ગયો, કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા. એ એમનેમ નથી બનાવી દેવામાં આવ્યા, તમે કંઈક આશા સાથે આવ્યા હશો. જે સરકાર જે ભાજપે તમારી પૂરી કરી છે તો લોકોની જે આશા છે એમના ઉપર તો તમે ખરા ઉતરો, લોકોને તો તમે સાંભળો. કારણ કે આ જ રીતે ખૂણામાં ઊભું રહેવાથી કંઈ નહીં થાય, નહીંતર આવનારા સમયમાં આ જ રીતે ખૂણામાં ઊભા રહેશો. લોકસભાની અંદર તમે પણ જોઈ લીધું છે કે બનાસકાંઠાની અંદર કોંગ્રેસે 1 સીટ જીતી છે. આવનાર સમયમાં લોકો પણ બધું સમજે છે, બધા જ લોકો બધું સમજી રહ્યા છે. આવનાર સમયમાં કઈ રીતે ફેંકાઈ જશો કંઈ જ ખબર નહીં પડે. અને હમણાં જે વાતો વાયતી થઈ છે કે મંત્રીમંડળ કે સંગઠનનું વિસ્તરણ જે ધીમે ધીમે થઈ રહ્યું છે એમાં પછી હોદ્દો પણ નહીં મળે, કારણ કે અત્યારે લોકોને જરૂર છે ફક્ત એક નિવેદન એવું આપવું કે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ, એમનાથી કોઈને ન્યાય નથી મળવાનો. તમે ન્યાય અપાવી શકતા હોય તો એક વખત એમના પરિવારના દરેક સભ્યને તમે મળજો, દરેક સભ્યની સાંત્વના તમે આપજો, એમને સાંભળજો કે એમને શું જરૂર છે. નહીતર પછી આ જ રીતે જે રીતે તમે ખૂણામાં 2 હાથ આગળ પકડીને ઊભા છો એ જ રીતે આવનાર સમયમાં ઊભું રહેવું પડશે, અને સામે તમારો જ જે જૂનો પક્ષ છે એ તમને સવાલ કરતો રહેશે. અત્યારે તમે જે રીતે અહીંયા ઊભા છો એટલે તમને તમારા જૂના સાથીઓ સવાલ કરવાના જ છે કે કોંગ્રેસમાં હતા ત્યારે તમે સવાલ કરતા, તો અત્યારે કેમ તમારું મોઢું સિવાય ગયું છે, કેમ તમે બોલતા નથી? કારણ કે ડીસામાં ઘટના બની એ પહેલી કે છેલ્લી નથી, આવી અનેક ઘટનાઓ બનતી રહેશે. અનેક જે પરપ્રાંતીય જે શ્રમિક છે ગુજરાતમાં કામ ધંધે આવ્યા છે એમને ગમે ત્યારે તમારી જરૂર પડી શકે એમ છે. જો આ જ રીતે હાથ ઉપર હાથ રાખીને તમે ઊભા રહ્યા તો પછી તમને જે તમારો હોદ્દો મળ્યો છે એ પણ ક્યાંક એકદમ તમને ખબર પણ નહીં પડે અને એમનેમ છીનવાઈ જશે. એ રીતે હવે તમને હોદ્દો મળ્યો છે, એટલી જ તમારી પાસે આશા રાખીએ છીએ કે તમે લોકોને સાંભળો, એમને સાંત્વના આપો. કોઈ બીજી ઘટના બને એમના માટે તમે રાહ ના જોવો, અને અત્યારથી જ તમારે જે પણ જે તમારી પ્રોસેસ કરવાની છે, જે કાર્યવાહી કરવાની છે, આવી અનલીગલી જે ફેક્ટરીઓ હોય છે, ગોડાઉન હોય છે, એમાં કેટલા પરપ્રાંતીય જે શ્રમિક છે તે કામ કરે છે, તેમની એક નોંધણી ફટાફટ કરાવજો. કારણ કે આવનાર સમયમાં ગમે ત્યારે આવી ઘટના બની શકે એમ છે. અને એટલા માટે કારણ કે ઉનાળો ચાલે છે, રોજબરોજ તમે પણ જોવો છો કે આગની ઘટનાઓ એટલી બને છે, ક્યાંક હજુ પણ આવી જે જિંદગી છે તે ક્યાંક કોઈ વ્યક્તિ એમનો પરિવાર છે તે ના ગુમાવે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.